એક ગ્રહોનું એક અથડાવાનું હતું. મારે યાદ કરવા પડે સદગુરુના પદને. એ ગ્રહો અથડાવાનું હતું અને એનું નક્કી પણ એવું હતું કે ગ્રહો અથડાય એટલે વિસ્ફોટ થાય, અને વિસ્ફોટનું પરિણામ આ વિશ્વ ઉપર શું આવે ને નક્કી નહોતું. પણ ત્યારે રણછોડદાસજી બાપુ એમ પહેલા એક ગુરુ તત્વ એવું છે ને કે નહીં થાય. ગુરુ સૌથી મોટો ગ્રહ હોય તો ગુરુનો છે. આ વિશ્વમાં સૌથી મોટા પદનું ગુરુનો. મને શરીર ન પકડતા, કારણ કે મારું તો માલિકી છે નહીં, આમાં મારું કાંઈ નથી. વિશ્વમાં મોટામાં મોટું હોય તો ગુરુનું પદ છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે આદ્યશક્તિ શ્રેષ્ઠ છે, જો એને એક શબ્દ કહેતા. પણ જ્યારે તમે એ મૂળ તત્વમાં આવી જાવ છો ને ત્યારે ગુરુપદ આવી જાય છે, ત્યારે શક્તિ નથી રહેતી. તમે જ્યારે સમાઈ જાઓ, હરેશભાઈ એકવાર એમ બોલ્યા હતા કે ગુરુજી તમે જ્ઞાન આપી દીધું, હવે તો આપણે જ શ્રેષ્ઠ નહીં. પણ આપણે શ્રેષ્ઠ, પણ જ્યારે તમે તમારા મૂળ અસ્તિત્વમાં હમાશો ને ત્યારે તમે નહીં હો. જ્યારે તમે પરમ તત્વની મૂળ સત્તામાં હમાશો ને ત્યારે તમે નહીં હો, કારણ કે ત્યારે પદ જાય છે. ત્યારે તમે નહીં હો. જ્યારે તને આપણને ખબર પડી ગઈ કે રજે રજને કણે કણમાં પરમાત્મા છે, પરમાત્માને લઈને આ એક કટમાં પ્રગટ એક એવું ઘર છે, કબીર સાહેબે કીધું, અને એક લાલ સાહેબની વાણીમાં છે, યહાં બાદશાહી વહાં અલક કે અમર પર ચડે યોગ્ય તો જણાય તરંગ સમ જગત બાદશાહી. એમાં એમ કહે છે કે ઇધર બાદશાહી ઉધર બાદશાહી. હા, હવે यहाँ તમારી બાદશાહી છે ને, यहाँ તમને ગુરુ મહારાજે બેહાડ્યા. તમને ગુરુ મહારાજે સોન શિખરની ઉપર બેહાડ્યા. ગુરુ કોઈ દી ભેદ ન રાખે. ગુરુ મહારાજની કૃપાથી કહો, મેં કોઈ દી પડદો રાખ્યો નથી. મને ખબર નથી આ મિત્ર છે, આ દુશ્મન છે કે દોસ્ત છે, મને ભાન નથી પડતું. હા, કોક વાર ખીજાઈ ગયો, એ ખીજાવું થોડુંક વાર, કોક વાર ખીજાઈ જવું પડે. ભૂપેનભાઈ ભાઈ સત્સંગ કરતા કરતા ઉઈ જાય તો મારાથી કોક વાર ખીજાવાઈ જવાય કે તમે ધ્યાનમાં આવો તો ધ્યાનમાંથી પરમ ધ્યાનમાં વયા જાવ છો, એટલે અમારી ડિસ્ટર્બ થાય છે, એટલે મને તકલીફ પડે. ગોરધનભાઈને તકલીફ પડે. ગોરધનભાઈ 4-5 હા, અને મને કોક વાર નીંદર આવી જાય. મને આજ હું તમને કહું, આજ મારે આરામ થયો જ નથી, પણ છતાંય મને થાક લાગતો હતો પેલા. નીંદર આવી જાય થોડીક વાર, રાતે તો હોવાનું હોય નહીં મારે. દિવસના આરામ થયો નતો. રાતે હોવાની ટેવ નથી, અને દિવસના આરામ થયો નથી. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું, હે પ્રભુ મારા ઉપર દયા કરજો, હે ગતિ ગંગા. મને થોડીક વાર નીંદર આવી જાય, મારું થાક ઉતરી જાય. કારણ કે કાલ તો મારે સવાર સુધી તો પછી કાંઈ ઘટે નહીં, કારણ કે તો એ ચાલુ જ રહે બધા આવવાના. કાલ તો સવારથી હમણાં ઓલાનો ફોન હતો કે સૌથી પહેલી પૂજા હું કરીશ, એટલે કૃષ્ણા કે હમણાં ગાડી લઈને નીકળી જા આણંદ. અરે વહેલી પૂજા કરવી કાંઈ હા, સવારે હા થઈ ગયું ને, પૂનમ થઈ ગયું. કોઈને પૂજા કરવા દે તો નહીં, ઓલી દીકરી કે મેં કીધું મારે આમાં કેમ કરવું, ક્યાં ડેલી બંધ કરી દીધું, ડેલી ખોલતા નહીં. અરે પણ આ ઘરમાં જોઈ તો મારે કેમ ડેલી બંધ કરવી? એટલે મારા વાલા, મારા અંતરનો ભાવ છે, મને ખબર નથી. અને મને ઘણા પ્રોબ્લેમ કીધા છે, કેટલાય બધા પ્રોબ્લેમ. હું ભગવાનને પ્રાર્થના કરું, મને કે બાપુ મારું આ કામ થોડુંક છે એ કરજો, મારે આ તકલીફ છે એ પૂરી કરજો, મારે ઓલું છે એ તકલીફ કરજો. સંસારમાં પીડા કાંઈક ને કાંઈક રહેવાની. સંસારમાં મારા ગોરધનભાઈ કે બધું સુખ હોય, બધો રૂપિયો હોય તો કાંઈક તો પીડા હોય. સંસાર આ વિશ્વમાં કોઈ દી કોઈને પૂરો મળ્યો નથી, જ્યોતિમાં કહેતા. અને પરમાત્મા કોઈ દી કોઈને અધૂરો મળ્યો નથી. પરમાત્મા કોઈ દી કોઈને અધૂરો મળતો નથી, અને સંસાર કોઈ દી કોઈને પૂર્ણ મળતો નથી. ગમે એટલી મહેનત કરજો, તમારી પાસે અબજો રૂપિયા હોય ને તોય કઈ ઘટે. તમારી પાસે ગમે બધું સુખ હોય, બધી રીતનું સુખ હોય. આપણે એમ કહી કે આ જોઈશી તો એ વસ્તુ મળી જાય, દરેક વસ્તુ મળે, તો એમાં કાંઈક ને કાંઈક, ક્યાંક ને કાંઈક ને કાંઈક ખૂટશે. દાખલા તરીકે બધી વસ્તુ તમને પૂર્ણ મળે તો તમે જેને પ્રેમ કરતા હો, દાખલા તમારા મા બાપને પ્રેમ કરતા હો તો શરીર છૂટે તો દુઃખ, ઘરવાળાને પ્રેમ કરતા હો તો કોઈ શરીરમાં કાંઈક પીડા આવે તો દુઃખ, તમને કાંઈક પીડા આવે તો દુઃખ. એટલે સુખ અને દુઃખથી આખું સંસાર ભરેલું હોય, અને એ સંસાર આખું સુખથી ભરેલું છે ને, એમાં એક જ વસ્તુ એવી છે કે તમારું આત્મ તત્વ, ચૈતન્ય તત્વ, એક પરમ તત્વ એવું છે કે એમાં દુઃખ નથી. આ બધું ફરશે,
બધી વસ્તુ ફરશે. આખું બ્રહ્માંડ ફરી રહ્યું છે, આખું વિશ્વ નિરંતર ફરી રહ્યું બધા છે. ઉઠા જ ભણાવે છે. તમે જોવો ને તો મારી માં છે ને એ ઉઠા ભણાવતી આવડ્યા. ઉઠા ભણાવે એટલે શું ખબર છે? આટલી લાઈટ કાઢી હોય એટલે હું કહું, બા કોઈ બાપા નથી આવ્યા, તમે કેમ લાજ કાઢી છે? ઓલે પાટલો જોર્યો ત્યાં તારો બાપ બેઠો છે એટલે પૂરાપૂરના ચોખા રાંધી ત્યાં દીવો કર્યો હોય અને એને લાજ કાઢ્યો. મેં કીધું પણ એ દેવો છે એમનો બોલાય એ પૂરા ચોખા રાંધા હોય. પછી હું કાંઈ બોલું નહીં, પણ અહીંયા જોયા કરું કાંઈ દેખાય નહીં કોઈ, ખાલી દેવો હોય એ ઠરે ને પછી લાઈટ આપ કરી નાખે. અત્યારે લાઈટ આવી ગઈ. દીવો તો આ હવે કોઈ ઠરેવો નથી. એમ નહીં, વચનનો એક દીવો બળે, વચનનો એક દીવો બળે, જ્ઞાને એટલે આ ઉઠા ભણાવતા એમ કહું છું. સુરતા ધરો હાથ. પછી તો એ સમજી ગયા કે હવે આ છોકરાને કાંઈ નહીં કહેવાય. અરે હું કાંઈ એમ પગે પગે ન લાગુ છું. નૂર છે જેટલા અંતરે, ચોખાનો મેઘ એની આવે, વાતો એ તો આપણે ખાઈ જાય. વિગતે કરો. હું બહુ જો હું તમને કહું, હમણાં કોને હરેશભાઈ મારે વાત કરી, પરમાત્મા હેલામ હેલો હે, હા. પરમ તત્વ પરમાત્મા હેલામ હેલો હે. પણ સંસારની બાજુ એટલી બધી અઘરી છે ને કે એમાંથી ત્યાં ત્યાર નથી રહેતી, એની પૂર્ણ સ્થિતિ આપણને નથી રહેતી. હેલામ હેલો હોય ને તો પરમાત્મા અથવા આત્મતત્વ છે ને હેલામ હેલું હોય, આવ હેલું હોય. પણ આ બાજી એટલી બધી ચો તરફ ફેલાયેલી છે ને કે એ બાજીમાંથી આ જીવને નીકળવું ને અને એમાંથી ખાલી કાંઈ નહીં, તું કાંઈ ન કરતો કાંઈ નહીં, હરસ તું તારા સ્વરૂપમાં સ્થિર રહે, બેઠો રહે. પણ એમ કહીને કે સ્થિર રહેવું જ સ્વરૂપમાં, મારું કાંઈક ને કાંઈક ઊભું થાય, કાંઈક ને કાંઈક. કાંઈ ઊભું ન થાય તો મન ઊભું થાય, વિચાર ઊભા થાય. વિચારને તો કેમ કરવું? હવે સંકલ્પ ક્યાંથી ઉઠે છે અને ક્યાં હમાય છે? હવે અહીંયા આપણી મૂળ સ્થિતિમાં તમે વિચાર કરો કેટલું બધું છે, પણ સંકલ્પ ક્યાંથી ઉઠે છે? આ વિશ્વના તમામ સંકલ્પ ક્યાંથી ઉઠે? એ સંકલ્પ જ્યાંથી ઉઠે અહીંયા આપણે એને ઓપી દેવાય, આપણે કંઈ કરવું જ નથી. આ ધવલો રહ્યો ને એમ કેમ કે મારે હવે બાપુ કાંઈ કરવું નથી, એના બેંકમાં હોનું બોનું પૈસા બધું બેંકમાં મૂકી દીધું. ધવલાના આ છોકરાને કાંઈ ખર્ચો હોય ને એ બધો ખર્ચો પૂરો થઈ જાય, ધવલાને કમાવા જવું ન પડે, એટલું બેંક બેલેન્સ થઈ જાય. કદાચ એ બધા પૈસા ભેગા કરે, હોનું બોનું ભેગું કરીને બેંકમાં મૂકી દે ને, એટલે ધવલાને મહેનત કરવા મજૂરી કરવા ન જવું પડે. પછી ધવલાને કહું છાનો મુનો એક રૂમમાં બેહીને તું સ્વરૂપમાં ધ્યાન રાખ. ધવલો કે બાપુ તમે ગાંડા થઈ જાઓ, કારણ કે એ નો સ્થિર થવા દે. કારણ કે આ જે રચના છે ને રચના, આ એટલે હું એક દાખલો આપું છું. આ પરમાત્માની એક રચના છે ને એ તમને શાંતિ ન લેવા દે. શાંતિ હુકમ ન લેવા દે, કારણ કે એ બહુ અઘરું છે. પહેલા મહેલું પોતાના આત્મ સ્વરૂપ. હા એ કે હાલો છોકરા હાટું કંઈક લઈ આવો. અરે એ કે થઈ જાય છોકરાનું. ધવલો હમણાં ફરવા જાય છે પરદેશ, તો છોકરા રમતા નથી, તમે ઘરવાળા નથી કરી લેતા, બધું થઈ જાય. નો અટકે કોઈના વગર, પણ નો અટકે, પણ છતાંય તો કરું તો એમ મને એમ થાય, મને એમ થાય હું કંઈક કરું. અરે ગાંડો થઈ ગયો, તું ક્યાંથી કંઈક કર્યો? કાંઈ ન થાય, કાંઈ ન થાય, મારાથી કાંઈ ન થાય. કારણ કે મારો અનુભવ છે, જે કાંઈ થાય સદપુરુષોથી થાય, સદગુરુથી થાય, એના પદથી થાય, મહાપુરુષોથી થાય. આ વિશ્વના જેટલા સંસાર આપણે ખરેખર આમ ખરેખર જોવામાં આવે ને તો આપણી અંદર કોઈ પદ મને ન પકડતા, હું નથી કરતો કોઈ એવું પદ છે, કોઈ એવી સદગુરુની જગ્યા છે, કોઈ એવા સત્પુરુષોની એક ઘર છે, અહીંયાથી કરુણા વરસે. અને અહીંયાથી જે મૂળ સત્તામાંથી અમારે એક ભાઈ હતા ને કે આ તો કે જમણવાર હું કરું, એટલે જરાક જમણવાર હું કરું એમ બોલ્યો ને મારું બંધ થઈ ગયું. અને ધવલા હું એમ કહું એક ડોલ ઉપાડી, તું મને એમ કહે કે પાણીની ડોલ ઉપાડીને બાપુ બહાર મૂકી આવો તો મારાથી ડોલ ન ઉપડે. તો આ તમે લોકો કઈ મારા હિસાબે નથી આવ્યા. એક એવી સત્તા છે, એક એવી સત્તા છે, એને લઈને તમે આવો છો. મને કોઈ માનતું નથી, ભૂલ ન કરતા. તું મારી પાસે નથી આવી. અહીં એક પરમાત્માની સદગુરુની એક પરમ તત્વની એક સત્તા છે, એ તમને ખેંચી આવે છે.
કર્યો કે હારું કે હું અહીંયા આવું ને કે એટલે મને કંઈક મજા આવી જાય કે હનુભાઈ આવલો ગણેશભાઈ કહે કે તમારે કે મોડું આવ્યું તો મોડા આવજો, હું તો જાઉં છું વહેલો ઈ કે તમારે જે કરવું હોય કરો. આ કાકાને મેં આમંત્રણ નથી આપ્યું મેળે મેળે કાલે કાકા હવારથી કૃપા કરજો. હવે તો દેશ ને હે હવે તો દેશ ને કાકા તો પહેલા જ હોય, આમ તો નથી આપ્યું એમ ન કહેવાય. હા એટલે એને મેં ફોન નહોતો કર્યો આજે, પણ કાકી છે કે નહીં છે ને તો હવારથી જેટલા બને એટલા વહેલા આવજો હો કાકા બધાય આવો. તમે અમારા બાપ દયા કરજો. તમારું ઘર બધાને હૃદયથી પ્રાર્થના. આ કાકાની અને મારો સાથે અંતરનો જ્યોતિબા ભાવ છે કે ઉપદેશ. આપણે એક છે ને ગોરધનભાઈ છે ને ઈ થોડોક સત્સંગ આપશે. જ્યોતિભાઈ ચાલે નથી દેવું ના ના એમ નો હાલે બાપુ, શું એમ નો હાલે. જો ભલે ગોરધનભાઈ 5 મિનિટ આમ જો 5 મિનિટ આમ જો 5 મિનિટ અહીંયા આવો આવી જાય. અહીંની ઉર્જા એવી છે ને, અહીંની ઉર્જા આવો આમ જો તમારો તમને ખબર છે આમ તમારી કેવડી મોટી ઓલી છે. હું હમણાં આમ ગયો ગયો તો ને એટલે ભૂલાઈ ગયું તો હા, એટલે તમે અહીંયા ગાડી ઉપર બેવું છે તો ગાડી પર આવો, આવો. હા તો અહીંયા આવતા રહ્યો. કૃષ્ણના ચરણમાં આવતા રહ્યો. ત્યાં હું એક સેકન્ડ આવજો. હા ભાઈ મને કે એ બોલે